આથમ તો સૂરજ એકદમ જોરદાર લાગે છે જો પંખીડા સાથે મસ્ત સનસેટ થાય છે અત્યારે વાદળા છવાઈ ગયા છે આખા ખબર છે શું છે આજે મેગી છાસ છે વિપુલ મેગી ખાવા બેસી ગઈ છે મેગી ચોટા બેની છાસ મજા આવી ખાવાની તો બધા મિત્રોને મારા ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ. તો મિત્રો, આજની દિવસથી પણ શરૂઆત થઈ ગઈ છે અને આજના દિવસની શરૂઆત વરસાદ સાથે થઈ છે. હમણાં તો અઠવાડિયાથી વરસાદ નહોતો સુરતમાં. આજે વરસાદ સવારનો એક ધારો આવે છે અને મજા આવે છે. એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. તો વાગી ગયા છે 8:30 અને આપણે રોજની જેમ નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ. તો ચાલો નીચે જઈ નાસ્તો ચા પીવાની છે. મજા જ આવી જશે. સવારમાં ચા મળી જાય એટલે. તો પાછો વરસાદ આવ્યો. 2 મિનિટ બંધ રહ્યો તો પાછું ચાલુ થઈ ગયો જબરદસ્ત વરસાદ. ટેરેસ પર અને બહુ મસ્ત પવન આવે છે. જેવો સવારે ધોધમાર વરસાદ હતો ને એવો જ કાળો તડકો પાછો નીકળો બપોરે. ખબર નહીં વરસાદ ક્યાં વહી જાય. થોડોક ટાઈમ આવીને વહી જાય. અને આ સાઈડ મેદાનમાં પણ જો બાળકો રમી રહ્યા છે ક્રિકેટ ને એવું બધું. આજે તો પબ્લિક બહુ વધારે દેખાય છે કારણ કે આજે વરસાદ જ નથી ને, તો બહુ બધા લોકો રમવા આવ્યા છે. તો જો આ તમે જોઈ શકો ને, આ ઝૂમ કર્યું ને, ઝાડ બદામનું છે. કાચી બદામ આવે ને, જે મજા જ આવે ખાવાની બદામ. તો આથમ તો સૂરજ એકદમ જોરદાર લાગે છે જો પંખીડા સાથે મસ્ત સનસેટ થાય છે અત્યારે. વાદળા છવાઈ ગયા છે આખા જો. આ સાઈડ બ્લુ છે, આ સાઈડ ઓરેન્જ છે, આ સાઈડ પાછા બ્લેક જેવા થઈ ગયા છે આખા. તો વાગી ગયા છે સાંજના 8. એવું ભાઈ આપણે રસોઈ બનાવવા બેસી ગયા છે. રસોઈમાં તો આજે મેગી છે, ઈપ્પી મેગી. સાઈડ પાણી ગરમ થવા મૂકી દીધું છે. બાજુમાં મમ્મી શાક બનાવે છે. શેનું શાક બનાવ્યું? કેળાનું શાક. કેળાનું. બાબુ તમે શું કરો આવી છો? જાઉં છું હું લસણ ફોલું છું. લસણ ફોલે છે. કેળાનું શાક લસણની ચટણીથી વઘારવાનું હોય, બહુ ટેસ્ટી છે. બરોબર, એવું છે એમ ને. હાલો હાલો હાલો, બનાવો જલ્દી. હા, આ હે ને ફૂલ છે એ ડગડ. ડગડ ના ફૂલ શેના માટે યુઝ થાય? દાળના તડકામાં. બતાય જરાક આપણા દર્શકોને આમ કેવું કંઈક નવીન આઈટમ. કૂચો હોય ને ઓલો લાકડાનો, એવું લાગે છે. પણ બહુ મસ્ત ટેસ્ટ આવે, સ્મેલ એક નંબર આવે. એટલેથી ન થાય કે વધારે તોડવું પડે. તો આ બાજુ જો મસ્ત મેગી આપણી તૈયાર થઈ ગઈ છે. આ સાઈડ વિભાઈ વઘાર મૂકી દીધો છે. શિમલા મિર્ચ છે, કેરેટ છે, ઓનિયન છે અને મસાલા નાખશે ઉપર ટેસ્ટી બનાવવા માટે. તો ચાલો જેને ખાવી હોય ને મેગી. બેસી ગયા છીએ આપણે જમવા. જમવામાં તો તમને ખબર જ છે શું છે આજે. મેગી, છાસ છે. વિભુઈ મેગી ખાવા બેસી ગઈ છે. મેગી તો જોરદાર બની છે આજે. મજા આવી ગઈ ખાવાની. તો મિત્રો, આપણા દિવસનો આજે અહીંયા જ આપણે એન્ડ કરીએ છીએ. અને આજ તો બહુ મોડું થઈ ગયું. તમે બતાવો સુવામાં જો 11:30 જેવું થઈ ગયું. કામ હતું ને એટલું બહાર જવા દો. તો ચાલો બધા મિત્રોને ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો આવતીકાલે મળીએ નવા વ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. લાગશે વાર પણ આવશે મજા. તો આ મજા લેવા માટે તમે અમારી ચેનલને કરો શેર, સબસ્ક્રાઇબ એન્ડ ફોલો. ચાલો ટાટા. ટાટા.